Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 3 in the JW session. Uh, so, તમને અમુક ક્વેશ્ચન્સ મેં સોલ્વ કરવા માટે આપ્યા હશે. So let's, without wasting time, to the point. We're going to start your doubts. अच्छा, क्वेश्चन नंबर 1 to 20 માં કોઈને પૂછવું છે કાંઈ? ફ્રેન્ડ્સ, મારો અવાજ આવે છે તમને? હા સર. અચ્છા, 1 થી 20 ની અંદર કોઈને કંઈ પૂછવું છે? ઓકે, 21 થી 40. 23 સર 23. अच्छा, क्वेश्चन नंबर 25 पर आओ. ओके, 23. ओके, એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ગણથી પડદા તરફ ગતિ કરી રહ્યું છે, તો રચાતો પ્રવાહ 10 માઇક્રો એમ્પિયર છે. દર સેકન્ડે ટીવી સ્ક્રીન પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો દર સેકન્ડે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 1 સેકન્ડ સમયમાં કેટલા ઇલેક્ટ્રોન્સ અથડાશે? તો આપણને ખબર છે કે I બરાબર Q બાય ટી અને n ઇલેક્ટ્રોન્સ અથડાતા હોય તો Q ના બદલે N બાય ટી. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તમારે શોધવા હોય તો I T બાય E કરો. I આપણને આપ્યો છે 10 માઇક્રો સમય 1 સેકન્ડ અને E ની કિંમત 1.6 10⁻⁹. આ કરશો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. બીજો ક્વેશ્ચન એવો છે કે 1 મિનિટમાં કેટલો વિદ્યુતભાર અથડાશે? હવે I બરાબર Q બાય ટી, તો Q તમારે શોધવો હોય તો IT કરવું પડે. પ્રવાહ તો 10 માઇક્રો એમ્પિયર આપેલો જ છે, પણ હવે સમય તરીકે શું દેવાનું? હવે સમય તરીકે 1 મિનિટ એટલે 60 સેકન્ડ્સ. એટલે આ કરશો એટલે 600 માઇક્રો કુલમ્બ, પણ શુડ બી ટેકન નેગેટિવ. આ ઋણ લેવું પડશે. શું કામ? ઇલેક્ટ્રોન્સને કારણે આ વિદ્યુતભાર મળે છે અને ઇલેક્ટ્રોન્સ ઋણ વિદ્યુતભારિત છે, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ શુડ બી ટેકન નેગેટિવ. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ક્વેશ્ચન નંબર 25. એક મીટર લાંબા વાહક તારના બે અસમાન તારના P અને Q એમ ટુકડા કરવામાં આવે છે. એટલે માની લો કે મિત્રો આપણી પાસે તાર છે 1 મીટર લંબાઈનો. 1 મીટર લંબાઈનો તાર છે, એના બે ટુકડા P અને Q કરીશું. ધારો કે P ની લંબાઈ L1 ને Q ની લંબાઈ L2 છે, તો એક વસ્તુ કન્ફર્મ થશે કે L1 પ્લસ L2 શું થશે? L L 1 મીટર. ચલો, હવે શું કહે છે કે તાર, ધારો કે તાર P નો અવરોધને આપણે તાર P ના અવરોધને આપણે R1 કહીએ અને તાર Q ના અવરોધને R2 કહીએ. તો R1 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે મિત્રો?
રો L1 બાય રો L1 બાય એ અને R2 બરાબર રો L2 બાય એ. હવે એવું કહે છે કે તાર પી ને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરીને તાર આર તૈયાર કરવામાં આવે છે. એટલે મિત્રો તાર પી ને ખેંચીને તાર પીને ખેંચીને લંબાઈ બમણી કરી તાર આર તૈયાર કરીએ તો મિત્રો આપણને ખબર છે કે તારને ખેંચીને લંબાઈ બમણી કરીએ તો અવરોધ કેટલા ગણો થાય? 4 ગણો. 4 ગણો થાય. તો રેઝિસ્ટન્સ ઓફ ધ તાર આર એ તાર પી કરતા 4 ગણો થશે. તાર આર નો અવરોધ પી નો જે અવરોધ હતો એના કરતા 4 ગણો થશે. ખબર પડી તમને? હવે તાર આર નો તાર પી ને ખેંચીને લંબાઈ બમણી કરી એટલે એના કરતા 4 ગણો થઈ જશે. એટલે આર પી જે હતું એના કરતા 4 ગણું કરો એટલે તાર આર નો અવરોધ મળે. પણ હવે છેલ્લે એવું આપ્યું છે કે તાર આર અને ક્યુ ના અવરોધ સમાન બને છે. હવે આપ્યું છે કે આર આર ઇઝ ઇક્વલ્સ ટુ આર ક્યુ. તો તાર અવરોધનો તો આર નો તો અવરોધ 4 રો L1 અપોન એ છે અને ક્યુ રો L2 અપોન એ. રો બાય એ કેન્સલ. તો એનો મતલબ એવો થશે કે 4L1 ઇઝ ઇક્વલ્સ ટુ L2. મિત્રો 4L1 બરાબર L2 અને L1 પ્લસ L2 બરાબર 1. હવે આપણી પાસે આ બંને ઇક્વેશન છે તો એના ઉપરથી બંને વેરિયેબલ આપણને મળી જશે. L2 ના બદલે 4L1 લખી નાખીએ તો L1 પ્લસ 4L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો 5L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1/5 મીટર અને L2 બરાબર 4L1 એટલે that will be a 4/5 મીટર. So 1/5 meter तार P माटे तार Q माटे 4/5 meter. Is that clear to you? हाँ सर. Up to 40. 30. Question number 30. 30. તો કરો ટ્રાય. એમાં શું છે? 30 ની અંદર બંને બોક્સના અવરોધોનો ગુણોત્તર તમને પૂછ્યો છે અને અવરોધ આપણને ખબર છે કે રો L અપોન એ આપણે લખી શકીએ. અવરોધ રો L અપોન એ લખી શકાય. ઓકે. તો આનો જે આડછેદ છે ને, પહેલા કિસ્સાનો આડછેદ, એ તમે જુઓ તો એનો આડછેદ L ઇન્ટુ ટી આવશે. જુઓ, કારણ કે આ જે છે ને એ ટી છે અને આવડું આ L છે. તો R1 બરાબર રો લંબાઈ તરીકે L જ છે અને આડછેદ તરીકે LT છે. તો રો બાય ટી થશે. ચલો, આ ખબર પડી પહેલા કિસ્સો. બીજા
આ લંબાઈ છે ને 12 છે. જો આ લંબાઈ એટલે આવડી, આ જે હોય ને લંબાઈ કહેવાય, આ લંબાઈ કહેવાય. તો લંબાઈ બીજા કેસમાં 12 છે અને આડછેદ વિચારીએ ને તો આડછેદમાં એક ટી છે અને બીજી ભાગ 12 છે. તો R2 બરાબર રો L તરીકે 12 છે અને આડછેદ તરીકે 12 ઇન્ટુ ટી જ છે. તો વળી પાછું 12 કેન્સલ, એટલે બંને કિસ્સાના અવરોધનો ગુણોત્તર 1:1 જ આવશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર, હા. ચલો અપ ટુ 60. 40. ઓકે. ક્વેશ્ચન નંબર 40. ઓકે. આર ત્રિજ્યાના તારને નિયમિત રીતે દબાવીને ત્રિજ્યા n ગણી થાય એ રીતે દબાવવામાં આવે છે. તો તારનો અવરોધ કેટલો? ચલો, તો આપણને ખબર જ છે કે અવરોધનું જે વ્યાપક સૂત્ર છે રો એલ અપોન એ છે. તો રો એલ અપોન એ હવે આમાં છે ને જેના વિશે માહિતી આપી હોય ને એના વડે ગુણીને ભાગી નખાય. અહીંયા આડછેદની ત્રિજ્યા અર્થાત આડછેદ વિશે માહિતી આપી છે, તો આડછેદ વડે ગુણી અને ભાગી નાખવાનું. જેના વિશે માહિતી આપી હોય એના વડે ગુણવાનું અને ભાગવાનું. તો આડછેદ વડે ગુણ્યું અને ભાગ્યું. આડછેદનો સ્ક્વેર એટલે પાઈ આર સ્ક્વેર નો સ્ક્વેર, પાઈ સ્ક્વેર r ની 4 ઘાત. હવે આનો મતલબ એવો છે કે તારને ખેંચીએ કે દબાવીએ એનો જે કદ હોય ને એ ના બદલાય. તો r ચલે છે 1 આડછેદના ત્રિજ્યાની 4 ઘાત આવું થશે. તો આના પરથી કહી શકાય કે r ડેશ અપોન r વ્યસ્ત r અપોન r ડેશની 4 ઘાત. અને રકમમાં એવું આપ્યું છે કે જે નવી ત્રિજ્યા છે ને એ જૂની કરતા n ગણી થઈ જાય છે. તો 1 અપોન n ની 4 ઘાત થશે. તો આમ સાબિત થાય છે કે નવો અવરોધ એ જૂના અવરોધના n⁴ માં ભાગનો થશે. ઇઝ ધેટ ક્લિયર? Is it understood? Yes, sir. ચલો અપ ટુ 60. સર 37. તો 57 પેલા કોઈ 55. 55. 48. 50. 48, 50, 55 અને 57. 37. 37. Sir, 26. 26. ઓકે. હવે 26 છે ને એ કન્ફ્યુઝિંગ કહેવાય. એટલે તારને ખેંચીને કે આમ નામ એવો શબ્દ પ્રયોગ નથી કર્યો, એટલે આ ઇનકમ્પ્લીટ કહેવાય. હવે આમ નામ જો તમે લંબાઈ અડધી કરો ને ખેંચ્યા વગર, આમ નામ તારને કાપી નાખો, તારને આમ તાર પડ્યો છે ને તારને કાપી નાખો વચ્ચેથી અને લંબાઈ અડધી કરીને અડધો ટુકડો લો તો અવરોધ અડધો થાય અને કંડક્ટન્સ બમણું થાય. અને તારને દબાવીને લંબાઈ અડધી કરવામાં આવે, ખેંચીને તો નહીં પણ દબાવીને જો લંબાઈ અડધી કરવામાં આવે તો હમણાં જે પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે જોઈએ ને તો અવરોધ ચોથા ભાગનો તો કંડક્ટન્સ 4 ગણું થાય. આમાં બંને આન્સર સાચા બની શકે. કઈ રીતે કર્યું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. તારને વચ્ચેથી કાપી નાખવામાં આવે છે અને લંબાઈ અડધી કરીએ તો કંડક્ટન્સ બમણું થાય. પણ તારને દબાવીને જો તમે લંબાઈ અડધી કરો તો 4 ગણું થાય કંડક્ટન્સ. એટલે આ કન્ફ્યુઝિંગ કહેવાય. એટલે આને કરવાની જરૂર નથી. Yeah, you're talking about the question number 27? 37. 37. Okay. અને સર આ 26 માં એમ આપ્યું છે એ બદલાતું નથી.
જવાબ એ વર્ત આપ્યો છે પાછળ. એ તો ખોટી જ વાત છે. હા, અહીંયા કંડક્ટન્સના બદલે કંડક્ટિવિટી હોત ને, કંડક્ટન્સના બદલે જો કંડક્ટિવિટી હોત ને તો વાત સાચી બને, કારણ કે કંડક્ટિવિટી અને એટલે વાહકતા અને અવરોધકતા એ પરિમાણ પર આધારિત નથી, એ માત્ર દ્રવ્યની જાત પર આધારિત છે. કંડક્ટિવિટી એવો શબ્દ પ્રયોગ હોત, એટલે વાહકતા એવો શબ્દ પ્રયોગ હોત તો બદલાતું નથી એવું આવે. ઓકે, એટલે મિસ્ટેક છે. ચલો પછી ક્વેશ્ચન નંબર 37. અવરોધક તારનો તાપમાન ગુણાંક 0.00125 છે. 300 કેલ્વિન તાપમાને અવરોધ 1 ઓહમ હોય તો ખાલી જગ્યા તાપમાને અવરોધ 2 ઓહમ થાય. એટલે અહીંયા આગળ છે ને સંદર્ભ તાપમાન તમને આપવું પડે, એના વગર ક્વેશ્ચન સોલ્વ ના થઈ શકે. એટલે શું સંદર્ભ તાપમાન 300 કેલ્વિન લેવાનું છે? તો સંદર્ભ તાપમાન શું છે એ આપવું પડે, અધરવાઇઝ આ ક્વેશ્ચન બે રીતે થઈ શકે. આ ક્વેશ્ચન બે રીતે અધરવાઇઝ થઈ શકે. એટલે આલ્ફા બરાબર 0.00125 સેલ્સિયસ ઇનવર્સ. 300 કેલ્વિન ને સંદર્ભ તાપમાન લઈ લઈએ. 300 કેલ્વિન ને સંદર્ભ તાપમાન લઈ લઈએ. આ આલ્ફા આવ્યું એટલે તમને એ તો ખ્યાલ જ છે કે સૂત્ર કયું વાપરવાનું છે. સૂત્ર કયું વાપરીશું? R2 બરાબર R1 1 પ્લસ T2 માઇનસ T1. ટી તાપમાને અવરોધ ઇઝ ઇક્વલ્સ ટુ સંદર્ભ તાપમાને અવરોધ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. સંજ્ઞા થોડી બદલાવી, ચાલશે ને? તો હા સર. તો નવો અવરોધ 2 ઓહમ છે, સંદર્ભ તાપમાને 1 ઓહમ છે. મેં સંદર્ભ તાપમાન 300 લીધું એટલા માટે 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 300. 2 ભાગ્યા 1 એટલે 2 થાય, 2 માંથી 1 એટલે 1 રહેશે. તો 1 બરાબર આલ્ફા ઇન્ટુ ટી માઇનસ 300. તો ટી માઇનસ 300 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન આલ્ફા, એટલે 1 અપોન 0.00125. 0.00125 નો મતલબ 1.25 10⁻² + 3. એટલે આ ના ગંદી ગંદી વાત. એટલે શું થશે આમાં કે તમારું થશે 1 2 3 4 5 125 છેદમાં આવશે અને અંશમાં આવશે 10⁵. એટલે એક કામ કરીએ, 10⁵ છે ને એના બદલે 1000 કરી નાખીએ અને ગુણ્યા 100 કરીએ છેદમાં 125. 125 ગુણ્યા 8 કરશો ને એટલે 800 થઈ જશે. 800 ને 300 1100. તો ટી બરાબર 1100 કેલ્વિન. ચલો એવો કોઈ ઓપ્શન છે જ નહીં. હવે આ મેથડ કેન્સલ. હવે માની લો કે સંદર્ભ તાપમાન એવું આપ્યું છે, ધારો કે સંદર્ભ તાપમાન 0 સેલ્સિયસ લઈએ. સંદર્ભ તાપમાન 0 સેલ્સિયસ એટલે આપણને છે ને આમાં સંદર્ભ તાપમાન આપવું પડે, એના વગર સોલ્વ ના થાય. તો હવે આ રીતે સોલ્વ કરાય કે R1 ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, એટલે T0 તરીકે 0 સેલ્સિયસ T1. એટલે R1 છે ને હવે લેવાનું આપણે 1 ઓહમ, R0 ખબર નથી, 1 પ્લસ આલ્ફા અને T1 તરીકે લેવાનું 27 સેલ્સિયસ. સમજ્યા મેં શું કર્યું? 300 કેલ્વિન એટલે 27 સેલ્સિયસ. 27 માંથી 0 જાય એટલે 27. અને બીજું સમીકરણ શું બનાવવાનું?
આર વળી પાછું એ જ R2 બરાબર R0 એટલે R2 તરીકે 2 છે ઇઝ ઇક્વલ્સ ટુ R0 1 પ્લસ આલ્ફા અને બીજું આવશે તાપમાન શોધવાનું છે આ T2 શોધવાનું છે T2 જ તો શોધવાનું છે સમીકરણ નંબર 2 સમીકરણ 2 ભાગ્યા 1 કરો તો 2 ભાગ્યા 1 બરાબર R0 R0 કેન્સલ 1 પ્લસ આલ્ફા T2 1 પ્લસ 27 આલ્ફા તો 2 પ્લસ 54 આલ્ફા 2 પ્લસ 54 આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા T2 તો આમાં શું થશે કે 2 માંથી હા 2 માંથી 1 જાય તો 1 રહેશે તો 1 પ્લસ 54 આલ્ફા ભાગ્યા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ T2 થશે એટલે કરવું પડશે હવે જો કરો તો કેલ્ક્યુલેટરથી 54 ગુણ્યા 0.00125 કરો તો 54 ગુણ્યા +1 કરો ને અને ભાગ્યા 0.00125 કરો શું આવે જુઓ તો સર ભાગ્યા 0.025 ને 0.00125 હા 854 આવે છે લગભગ. શું આવે છે સર 854 આવે છે 854 સેલ્સિયસ એમાં +273 એડ કરો +273 1127 1127 કેલ્વિન ઓપ્શન સી આવશે ઇઝ ધેટ ક્લિયર હા સર સમજ્યા એટલે આમાં છે ને બંને રીતે શક્ય છે તમને સંદર્ભ તાપમાન જો હું 300 એટલે 27 સેલ્સિયસ લઈ લઉં સંદર્ભ તાપમાન જો 27 લઈ લો ને તો આન્સર 1100 કેલ્વિન આવે અને સંદર્ભ તાપમાન જો 0 સેલ્સિયસ લઈએ તો આન્સર 1127 આવે એટલે આપવું પડે અને આમ જનરલી એવો સામાન્ય નિયમ છે કે સંદર્ભ તાપમાન આપ્યું ના હોય તો 0 સેલ્સિયસ લો એવો નિયમ સામાન્યતઃ છે જો સંદર્ભ તાપમાન ના આપ્યું હોય તો 0 સેલ્સિયસ લઈ અને સોલ્વ કરવું એવો નિયમ છે ઓકે યસ સર ચલો પછી ક્વેશ્ચન નંબર અપ ટુ 40 55 48 ઓકે 48 પહેલા કઈ બોલ્યું ઓકે 48 44 4 ગુણ્યા 10⁻³ ઓહમ મીટર અવરોધકતા અને સમાનના બદલે છે ને એટલે અહીંયા મિસ્ટેક છે 4 ગુણ્યા 10⁻³ ઓહમ પ્રતિ મીટર